આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ શહેરના રસ્તા પર વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવશે। આ માટે સુરત ટ્રાફિક પોલીસે વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે અત્યારથી જ ઝુંબેશ શરૂ કરી દીધી છે। આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ શહેરના રસ્તા પર વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવશે। આ માટે સુરત ટ્રાફિક પોલીસે વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે અત્યારથી જ ઝુંબેશ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે આજે કમેલા દરવાજા ખાતે ટ્રાફિક પીઆઈ અને સામાન્ય પ્રજા સાથે મળીને ટ્રાફિક અવેરનેસ માટે વાહન ચાલકોને રોકીને ટ્રાફિક નિયમો સમજાવવામાં આવ્યા હતા અને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। સુરતીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે તેના માટે આ પ્રોગ્રામ સર્વ ધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું। પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલા, સર્કલ 4, રિજિયન 2, સુરત શહેર માનનીય કમિશનર સાહેબ શ્રીના હુકમ મુજબ અને તેમના માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં હાલ હંમેશને માટે જે ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે તેમાં સાહેબશ્રીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી સુરત શહેર ના ટ્રાફિક નિયમન વધુ સુવ્યવસ્થિત બને, લોકોની ટ્રાફિકની સમસ્યા છે બહુ વહેલાસર એને નિકાલ આવે તે માટે સાહેબના સૂચન મુજબ અત્યારે તમામ પોલીસ અધિકારીઓ પ્રયત્નશીલ છે। તે મુજબ ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો, તે ઉપરાંત સિગ્નલ્સના જે બંધ છે સિગ્નલ્સ ચાલુ કરાવવાના અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી દરેક જગ્યાએ થઈ રહી છે અને એનો અલ્ટિમેટ ગોલ એ છે કે સુરત જ્યારે સ્વચ્છતામાં નંબર 1 ઉપર આવ્યું છે તો સુરત ટ્રાફિક નિયમનમાં અને ટ્રાફિક અવેરનેસમાં પણ નંબર 1 આવે અને લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકો સમૃદ્ધિ શાંતિથી અને જે શાંતિના હિસાબે સમૃદ્ધિ છે સુરતની હંમેશા માટે જળવાઈ રહે અને લોકો કાયદોની વ્યવસ્થા જાળવે। આ સાથે અપીલ પણ અમારી એ જ છે કે ટ્રાફિક નિયમનું લોકો પાલન કરે। સુરત શહેર સ્વચ્છતામાં નંબર 1 અને સુરત શહેર ટ્રાફિક અવેરનેસમાં નંબર 1 હતું। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।